જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 55। હે માનવ, કર્મની ગતિ ન્યારી ન્યારી। ખરેખર મનુષ્ય દેહ આ દેવોના કર્મ બંધનમાંથી છૂટવા મળ્યો છે, તો આપણે આંધળે આંધળા દેવોની જાહેરાતો કરીને પણ કર્મ બાંધીએ છીએ। એક નાની એવી વાત સમજો, હાલ મોબાઈલ યુગ ચાલે છે, તેમાં પણ આપણે સ્ટેટસમાં સુંદર મજાના દેવોના સ્ટેટસ મૂકીને દેવોની જાહેરાત કરતા હોઈએ, તો તેમાં તમારું બનાવેલ મોહક ચિત્ર જોઈને વળી બીજો તેનાથી સારું ચિત્ર બનાવીને મોકલે અને દેવોની જાહેરાતનું બીજા જીવને દેવલોકમાં રોકવાનું કર્મ બની જતું હોય છે। કારણ કે જીવને આ દેવોના બંધનમાંથી મુક્ત થઈને નિજ આત્મ કલ્યાણ માટે મનુષ્ય દેહ મળ્યો છે, તો આપણે દેવોમાં પ્રીત લગાડવાનું કર્મ કર્યું ગણાય કે નહીં? અને જાહેરાત તો પાછો આંધળો જ કરે છે। સમજો કે તમો રાધા કૃષ્ણનું સ્ટેટસ જાહેરાત કરવા મૂક્યું, તો તમોએ રાધા કૃષ્ણના ઘર જોયા છે? અને જો તમોએ જોયા હોય અને જ્ઞાન હોય તો તમો રાધા કૃષ્ણનું સ્ટેટસ ન મૂકો, તો તમો આંધળા છો। અને આંધળે આંધળા જાહેરાત જીવને દેવોના લોકમાં રોકવાનું કર્મ કર્યું ગણાય કે નહીં? તો સંતો કહે છે કે હે માનવ, તું સત્ય જાણી જોઈને ચૂપ થઈને તારું નિજ આત્મ કલ્યાણ કરી લે। આંધળે આંધળો કુટામાં આ 4 દિવસનો મનુષ્ય દેહ માંડે કરીને વારો આવ્યો છે, તો તું નિજ આત્મ કલ્યાણ કરી લે। તો હે માનવ, માનવનો ધર્મ નિજ આત્મ કલ્યાણનો ધર્મ સાચો છે કે જેથી જન્મ મરણનું મહાદુખ મટી જાય। બાકી આ અવતારી દેવોના મંત્રો અને અવતારી દેવોના ધર્મ તો જીવને જન્મ મરણમાં રોકવાના હોય છે। તો તમને એવું નથી લાગતું? મનન કરો, રામ ભરોસે। આ વાણીમાં કહે છે કે હે જગતના જીવ, કેવળ બ્રહ્મને જ વિચાર। આ એવી ઝીણી ઝીણી વાતો છે ને કે જે પરમાત્માના જ્ઞાની સિવાય આ ઝીણી ઝીણી વાતો કોઈ પણ બતાવી ન શકે। આ ઝીણી ઝીણી વાતો અમને અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ બતાવી, કેમ કે જે સત્યજ્ઞાની હોય એ જ બતાવી શકે। જે આશ્રમ વર્ણ કે ચેતનમાં નથી, કે જેના કોઈ ષટ વિકાર નથી, એ તો આદિ અંત મધ્ય નથી, એ તો 5 તત્વથી ન્યારા છે। એ આત્મમાં કોઈ હાનિ કે લાભ નથી, એ તો અરસપરસ સહારા છે। જ્યાં સાચું જૂઠું કશું જ ન ચાલે, કેમ કે ત્યાં ગંગા કે યમુનાની ધારા જ નથી, ઠંડા કે ગરમ નથી, ન જલે કે ન ડૂબે। જેમ પાણીમાં દેખાય તારાઓ, એમ જ પ્રભુ પણ વ્યાપક છે, જેને જળ ડુબાડી ન શકે કે અગ્નિ બાળી ન શકે। જે ચેતન છે એ જ સારા સંસાર ચલાવે છે અને પાછા તે સંસારથી ન્યારા રહે છે। તો આ સારી શેન મારા સદગુરુ પ્રવીણરામ દાસલાલને બતાવે છે કે ત્યાં નથી કઈ હાર કે નથી જીત, એવા નિર્લેપ ગોસાઈ જેને નથી કોઈ જગતના વ્યવહાર। જય સદગુરુદેવ। હે જગત ના જીવ, કેવળ બ્રહ્મ વિચાર રે। એવી છે આ ઝીણી ઝીણી વાતો, કહી ન કેવાય રે। જગત ના જીવ, કેવળ બ્રહ્મ વિચાર રે। એવા રે એવા મારા સદગુરુ પ્રવીણ રામ પ્રભુ। જગતના જીવ, કેવળ બ્રહ્મ વિચાર। આશ્રમ વરુણે ચેતનમાં નહીં, નહીં કોઈ સોટ વિકાર રે। આદિ નહીં અંત નહીં રે, મધ્ય નહીં એના એ તો છે ભાઈ, 5 થી ન્યારા રે। જગતના જીવ, કેવળ બ્રહ્મ વિચાર રે। હાનિ કે કોઈ લાભ યાતમમાં નહીં રે, એ તો સે ભાઈ અરસ પરસ ના સહારા। સાચું જૂઠું ત્યાં હાલે ન ચાલે, ત્યાં નહીં રે ગંગા યમુનાની ધારા રે। હે જગતના જીવ, કેવળ બ્રહ્મ વિચાર રે। ઠંડા કે ગરમ એ તો જલે નહીં કે ન ડૂબે રે, જ્યારે જલ વ્યાપક સે તારા રે।
ચેતન જ સારા સંસાર ચલાવે રે, એ તો રહે સંસારથી ન્યારા રે. હે જગતના જીવ કેવળ બ્રહ્મ વિચાર રે. પ્રવીણ રામ પ્રભુ મારા સેન રે બતાવે, એ તો નહીં કોઈ જીત કે નહીં કોઈ હાર રે. દાસલાલ રે એવા નિર્લેપ ગુસાઈ, એને નહીં એવા કોઈ જગતના વ્યવહાર રે. હે જગતના જીવ કેવળ બ્રહ્મ વિચાર રે. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે સાધુભાઈ, શુદ્ધ સ્વરૂપ સદા નિર્મળ છે, જેમાં સૂક્ષ્મ કે સ્થૂળ કારણ નથી, નથી ઘર કે અઘર. આ જગતમાં જે દેખાય છે તે બધો શિવ શક્તિનો વિસ્તાર છે, જેના કોટી કરતા બ્રહ્મા, જેમાં ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે, અને નિજ સ્વરૂપ તો નિરપેક્ષ, જેમાં ઉત્પત્તિ સ્થિતિ લય નહીં એવા અલય. ઉત્પત્તિમાં ઉપજ્યા નહીં ચેતન, સ્થિતિમાં સ્થિત રહે એકસાર, નિત્ય નિર્લેપ ચેતન જે પરલયમાં કદી ન પલટે, જેમાં શિવ શક્તિના લેશ નહીં, જેમાં કશું ગ્રહણ નહીં કે ત્યજ્યા પણ નથી, પ્રાપ્તિ અને હાનિ પણ નથી. ત્યાંના ગાન સદગુરુ પ્રવીણ રામ નિર્ભય સ્થાન કહે છે, જ્યાં નિર્વાણી વાણી, એટલે ત્યાં આર પાર કોઈ વાણી નથી, એવા અજર અવિનાશી હરિ છે. જય સદગુરુદેવ. સાધુભાઈ શુદ્ધ સ્વરૂપ નિર્મળ રે, કારણ સૂક્ષ્મ સ્થૂળ ન જેમાં, નહીં કોઈ કર અધૂરું રે. સાધુભાઈ શુદ્ધ સ્વરૂપ નિર્મળ રે, શિવ શક્તિનો સર્વ વિસ્તાર, બ્રહ્મા કોટી લાગ કર રે. એમાં ઉત્પત્તિ સ્થિતિ અને લયતા, નિજ સ્વરૂપ નિરપેક્ષ રે. સાધુભાઈ શુદ્ધ સ્વરૂપ નિર્મળ રે, એમાં ઉત્પત્તિ ઉપજ્યા નહીં ચેતન, સ્થિતિમાં તે સ્થિત રે. પરલયમાં કદી નહીં પલટે, નિત્ય નિર્લેપ ચેતન રે. સાધુભાઈ શુદ્ધ સ્વરૂપ નિર્મળ રે, શિવ શક્તિના લેસન જેમાં, નહીં કશું ગયા ત્યજ્યા રે. પ્રાપ્તિ અને હાનિ નહીં, પ્રવીણ રામ નિર્ભય રે. સાધુભાઈ શુદ્ધ સ્વરૂપ નિર્મળ રે, ત્યાં તો નહીં નિર્વાણી વાણી, નહીં આર નહીં પાર રે. તે પ્રવીણ રામ સદાયો ચેતનો, અજય વિનાશી હરિ રે. સાધુભાઈ શુદ્ધ સ્વરૂપ નિર્મળ રે. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે જે રાજા અને રંકને એક સમાન સમજે, એવા હાલ સાચા વૈરાગીના હોય છે, જેમણે કનક કામના પણ ત્યાગી દીધી હોય છે. એ તો આશ્રમ વર્ણ ઉલ્લંઘીને પોતાની મોજથી ચાલે અને બેસે, એટલે એમને કોઈ આશ્રમ વર્ણ નથી. એ તો એવા એકાએક વિચરે, જેમ વનમાં સિંહ નિડરતાથી ફરે, તેમ સાચા વૈરાગી જગતમાં સત્ય જ્ઞાન કહેવા માટે વિચરતા હોય છે. એ તો શીત નિવારણ જીરણ કંથા, એટલે દેહ ઢાંકવા સાદા એવા આછા કપડાં પહેરે, અને એ તો ગીરી ઉપર કે વૃક્ષ નીચે મઢી બનાવીને કે પછી મસાણ કે ચોરે પણ એ તો સદા અનુરાગી, એટલે અતિ પ્રેમથી જ રહે છે. જેમણે ભોજન માટે ભિક્ષાની ચિંતા પણ શિર ઉપરથી ભાર હટાવી દીધા છે. એ તો આકાશ વૃત્તિથી શુદ્ધ ભિક્ષા લેતા હોય છે, એટલે સુરતા ભજન કરીને અમૃત વરસાવીને ખોરાક લેતા હોય, એ બળભાગી બ્રહ્મને વિચારે. જેમણે બ્રહ્મ વિચાર પરમ પદ જાણી લીધા, ત્યાં નીતિ સ્થિતિમાં લાગી રહે છે, અને જે બેપણાના તુચ્છ આનંદને ત્યાગે છે, એક નિજ આનંદમાં જ સાથ લે છે.
જેમણે સુખ દુઃખના કારણ ત્યજી દીધા હોય એ જ જન વૈરાગી રહે છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે બીજા જીવ રાગી હોય છે. જય સદગુરુદેવ. સાધુભાઈ એવા વેરાગીના રાજા રંકને એક કરી જાણે, કનક કામના ત્યાગી પોતાની મોજથી ચાલે અને બેસે, આશ્રમ વરણ ઉલ્લંઘી એક એક વિચરે એમ, જેમ જગવન સિંહ વેરાગી સાધુબાઈ એવા વેરાગીના, શીત નિવારણ ચિરણ કંથા, તાકે કપડાના ટુકડા લગાવી ગિરિતરુ મઢી મસાણ ચોરે, એમાં જ રહી અનુરાગી સાધુબાઈ એવા વેરાગીના, ભિક્ષા ભોજન પ્રારબ્ધ શિર ઉધમ ચિંતા ત્યાગી સાધુબાઈ એવા વેરાગીના, આકાશ વૃત્તિથી લીએ શુદ્ધ ભિક્ષા, બ્રહ્મ વિચારે બડભાગી સાધુબાઈ એવા વેરાગીના, બ્રહ્મ વિચાર પરમ પદ લીધા, ત્યાં નિત સ્થિતિ રહે લાગી સાધુબાઈ એવા વેરાગીના, બેપણાના તુચ્છાનંદ લાગ્યા, લિયો નિજાનંદ સાથી સાધુબાઈ એવા વેરાગીના, સુખ દુઃખના કારણ મન જીત્યા એ જન રે વેરાગી, પ્રવીણ રામ કહે સાંભળો ભાઈ સાધુ, બીજા સર્વ જીવસે રાગી સાધુભાઈ એવા વેરાગીના. રામ ભરોસે. તો હે જીવ, જો તને હરીને મળવાનો બહુ પ્રેમ છે તો તું આ જૂઠી દુનિયાથી કેમ શરમાય છે? તારું તો સત્યને મળવાનો પ્રેમ ભાવ છે, તો એમાં શરમાવાનું શું હોય? આપણે દેવકથામાં પણ સાંભળીએ છીએ કે ત્રિલોકીને ભજતા પ્રહલાદને એમના પિતા બહુ જ ત્રાસ આપતા છતાં પણ હરિનું નામ નહોતું છોડ્યું. તો એ તો ત્રિલોકી દેવને ભજતા હતા, તો આપણે તો પરમાત્માને ભજવું છે, તો વળી એમાં દુનિયાની શરમ શાની? જેની રક્ષા સાક્ષાત પ્રભુ પોતે કરતા હોય એને આ જગતમાં કોણ ડરાવી શકે? જેમ વનમાં તપ કરવા માટે ધ્રુવ પણ ચાલ્યા, ત્યારે એમને મનાવીને રાજા બનાવ્યા જેથી એ રોકાઈ જાય. પણ જેમને પૂર્ણ લગન લાગી હોય હરીને મળવાની, એમને આ જગતમાં કોણ અટકાવી શકે? પછી ભલે ને દેશનો રાજા તો શું, ત્રણેય લોકનો રાજા બનાવે તો પણ એ જેમને પૂર્ણ લગન પ્રભુને પામવાની લાગી હોય તેને ત્રણેય લોકની વિનાશી ચીજ તુચ્છ જ લાગે છે. તેમજ સભામાં દ્રૌપદીએ માધવના એટલે ત્રિલોકી દેવના નામ પુકાર્યા હતા. જેમણે જો આટલો ભરોસો દેવ પર હોય તો આપણને તો પૂર્ણ પ્રેમ એટલે પરમાત્માને પામવાનો ભાવ હોય તો દુનિયાથી શરમાઈને બીજાના શરણે કેમ જઈએ? તો આ બધી જે પ્રહલાદ, ધ્રુવ અને દ્રૌપદીની જે વાત કરી એ તો સગુણની ભક્તિ કહેવાય. તો જેને જન્મ મરણ જ ન છૂટે છતાં આટલો ભાવ દેવનો ભજવાનો હોય, તો જે નિર્ગુણની ભક્તિ કરે એ તો નિર્ભય પદ પામે છે. જેને જન્મ મરણ પણ મટી જાય છે તો એ પરમ નિર્ગુણની ભક્તિ કરવામાં શાની શરમ હોય? તો અમારા સદગુરુ પ્રવીણરામ તો નિર્ભય નિર્ગુણની ભક્તિ સમજાવે છે. તો દાસલાલ સદા દાસ ભાવે સમજીને નિર્ભય પદ પામે છે. રામ ભરોસે. જય સદગુરુ. જો તને પ્રેમ છે
હરીને મળવાનો તો દુનિયાથી કેમ શરમાય છે. પિતાએ પ્રહલાદને માર્યો પણ હરિનું નામ ન છોડ્યું. પ્રભુ રક્ષા કરે જેની તો જગમાં કોણ ડરાવી શકે રે. જો તને પ્રેમ છે હરીને મળવાનો તો દુનિયાથી કેમ શરમાય છે. ચાલિયા વનમાં તપચર્યા કરવા મનાવી ધ્રુવને કર્યા રાજા. લગન જેને લાગી પૂર્ણ એને કોણ અટકાવે. જો તને પ્રેમ છે હરીને મળવાનો તો દુનિયાથી કેમ શરમાય છે. સભાની અંદર દ્રૌપદીએ પુકાર્યા ના માધવના ભરોસાર જેને હરીના તે કેમ બીજાને શરણે જાય. જો તને પ્રેમ છે હરીને મળવાનો તો દુનિયાથી કેમ શરમાય છે. આ તો કેવાય સગુણની ભક્તિ છૂટે નહીં જન્મ મરણ. જો કોઈ કરે નિર્ગુણની ભક્તિ એ તો પામે નિર્ભય પદો રે. જો તને પ્રેમ છે હરીને મળવાનો તો દુનિયાથી કેમ શરમાય છે. સદગુરુ પ્રવીણ રામ્ય તો નિર્ભય ભક્તિ સમજાવે. દાસુલાલ દાસુ ભાવે સમજીને એ તો પામે નિર્ભય પદ. જો તને પ્રેમ છે હરીને મળવાનો તો દુનિયાથી કેમ શરમાય છે. રામ ભરોસે.